ટ્રેન્ડિંગ વર્ડની. એ ટ્રેન્ડિંગ વર્ડ છે એર ઇન્ડિયા. અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એરલાઇન કંપની સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જેમાં મળતી માહિતી અનુસાર વિમાન અકસ્માત બાદ એર ઇન્ડિયાની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર ફ્લાઇટ બુકિંગ્સમાં લગભગ 20% ઘટાડો નોંધાયો છે. જી હા, આ અમે નથી કહી રહ્યા, પરંતુ ટૂર ઓપરેટર્સનો દાવો છે કે લોકોમાં એક ડર ઊભો થયો છે અને જેને લઈને હવે લોકો એર ઇન્ડિયામાં મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે, જેના બદલે બીજી એરલાઇન્સમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા હોવાનું ટૂર ઓપરેટર્સનું કહેવું છે. એટલું જ નહીં, મુસાફરી કરનાર પેસેન્જર હવે બોઈંગના એરક્રાફ્ટની તપાસ કરે છે, જે બોઈંગના એરક્રાફ્ટના બદલે બીજા એરક્રાફ્ટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ જોવા જઈએ તો 15-20% જેવું એ લોકોએ ફ્લાઇટો કેન્સલ કરી છે ઓપરેશનલી. ડોમેસ્ટિકમાં જે અમદાવાદથી ફ્લાય કરતી હતી એમાં બી 5-7 ફ્લાઇટો કેન્સલ થઈ છે. અમદાવાદ દિલ્હી રૂટ બી એને ઘણા બધા એરક્રાફ્ટ ડાઉન કર્યા. અને લોકોમાં અત્યારે થોડોક ડરનો માહોલ છે કે ભાઈ એ લોકો પ્રિફર એટલા ઘણા લોકો કરે છે, ઘણા લોકો નથી કરતા. અત્યારે ખાસો એવો ડરનો માહોલ વધારે છે એટલે લોકો ઇન્ડિગો વધારે પ્રિફર કરે. ખાસ કરીને બોઈંગ હવે એવું ચેક કરે છે કે બોઈંગના એરક્રાફ્ટ નથી ને. અમારે અત્યારે ખાલી એર ઇન્ડિયાની બીજી બી એરલાઇન જે બોઈંગના એરક્રાફ્ટ હોય તો એમાં બી ઇફેક્ટ આવી રહી છે. જેમ કે અમારે ઓગસ્ટના દિવાળીના બુકિંગ્સ છે તેમાં થાઈ એરલાઇન જેવી એરલાઇનના બોઈંગના એરક્રાફ્ટ છે તો નાવ દે આર ટ્રાન્સફરિંગ ઇન ટુ થાઈ એરવેઝ. એટલે આવી રીતે સિનારીઓ છે. જે લોકો એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્લાઇટ કરતા હતા, યુરોપ છે કે યુએસએ છે, તો એની અંદર બી લોકો એમિરેટ્સને એતિહાદ પ્રિફર કરી રહ્યા છે, ગલ્ફ એરલાઇન્સ, બીકોઝ ઓફ ધીસ ઇન્સિડન્ટ. અને ખાસ કરીને એવું અવોઇડ કરે છે કે બોઈંગના એરક્રાફ્ટમાં ફ્લાય ના કરે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 8 દિવસમાં એર ઇન્ડિયા સહિત કુલ 85 ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે, તો કેટલીક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી પણ આવી છે. દિલ્હીથી હોંગકોંગ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 1 જૂનના રોજ હવામાં મુસાફરોને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બોઈંગ 787 વિમાનના દરવાજામાંથી જોરથી સસ્કારા અને ગર્જનાના અવાજો આવવા લાગ્યા હતા. દરવાજો પણ ધ્રુજી રહ્યો હતો, જેના કારણે નજીકમાં બેઠેલા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. કેબિન ક્રૂના સભ્યોને દરવાજો જાતે જ પકડી રાખ્યો હતો અને તેઓ અવાજ અને કંપન ઘટાડવા માટે દરવાજાની ઉપર પેપર નેપકિન્સ લગાડી રહ્યા હતા. વિચાર કરો, કેટલી મોટી ચૂક છે. તો શું એર ઇન્ડિયાએ આ બાબતો પર ધ્યાન નથી આપ્યું અને આ પહેલાથી જ થઈ રહ્યું છે?